પોરબંદરમાં અનેક લોકો છેલ્લા ઘણા વર્ષોમાં વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ જવાના કિસ્સાઓ બન્યા છે। એટલું જ નહીં પરંતુ વ્યાજખોરોના ખપ્પરમાં અનેક માનવ જિંદગીઓ પણ હોમાઈ ચૂકી છે। ત્યારે હાલ પણ એક આધેડ વ્યાજખોરોના આતંકને કારણે મોતને ભેટ્યા છે। જુઓ આ સમગ્ર અહેવાલ। પોરબંદરના છાયા નવાપરાના મારુતિનગરના 4 રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હિનાબેન યોગેશભાઈ ફાટક નામના 45 વર્ષના મહિલા દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે। જેમાં એવું જણાવ્યું છે કે તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેંક ઓફ બરોડા સામે ગજાનંદ સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને વર્ષ 2020માં યોગેશભાઈએ તેના જાણીતા એવા રાવલિયા પ્લોટમાં રહેતા કિશોર વલ્લભદાસ પાઉ પાસેથી રૂપિયા 5 લાખ 2% વ્યાજે લીધા હતા। ત્યારબાદ મહામારી કોરોનાનો ફેલાવો થયો હતો, જેથી સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। આથી સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે કિશોરને આપ્યા હતા। ત્યારબાદ ડિસેમ્બર 2023થી કિશોરે બાકી નીકળતા રૂપિયા ઉપર 5% વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું, જેથી યોગેશભાઈએ કિશોરભાઈને બાકી નીકળતા રૂપિયા તથા 5% વ્યાજ પણ ચૂકવી દીધું હતું। 15 માર્ચ 2024ના કિશોરભાઈએ યોગેશભાઈ પાસે તેણે આપેલા રૂપિયા ઉપર પોતે કોઈ વ્યાજ લેતા નથી તેવું નોટરીનું લખાણ કરાવ્યું હતું અને HDFC બેંકના ચેક લીધા હતા। આ ચેક સમયે નવી તારીખના બદલીને લેતા હતા અને આ તમામ વ્યવહારની યોગેશભાઈએ જાણ તેના પત્ની હિનાબેનને કરી હતી। 4 મહિના પહેલા કિશોરભાઈ પાઉ મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી તેના 2 પુત્રો સમીક અને મિતેન બંને જણા યોગેશભાઈ ફાટકને રૂપિયા 5 લાખ અને તેનું 5% વ્યાજ આપવા દબાણ કરતા હતા, જેને કારણે એકાદ મહિનાથી યોગેશભાઈ ખૂબ જ ટેન્શનમાં હતા। ત્યાર પછી તારીખ 1/3/2025ના સવારે યોગેશભાઈએ ઝેરી દવા પી અને ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું। જે સમગ્ર મામલે હિનાબેને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે। યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા સમગ્ર હકીકત અંગે સુસાઇડ નોટ પણ લખી છે, તેમાં સમગ્ર હકીકત જણાવી છે, જેથી પોલીસે સુસાઇડ નોટ પણ મહત્વના પુરાવા તરીકે કબજે કરી બંને વ્યાજખોર ભાઈઓ સમીક અને મિતેનની ધરપકડ પણ કરી છે। બંને આરોપીઓ બંગડી બજારમાં કેદારેશ્વર મંદિર સામે અલંકાર બેંગલ્સ નામની દુકાન ધરાવે છે। ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।